નક્ષત્રનું રિઝલ્ટ સારામાં સારું છે. ખેડૂ બોલે, ખેતર બોલે અને બોલે આ પાક. તમે જોઈ શકો છો કે અત્યારે અમે ફાટસર ગામમાં આવી ગયા છે, જ્યાં નક્ષત્ર ગોવિંદભાઈએ 2 વખત મારી ગયેલ છે. તો આપણે ગોવિંદભાઈ પાસેથી જ બધી માહિતી લેશું. તમારું આખું નામ? ગોવિંદભાઈ રણછોડભાઈ સોલંકી. સોલંકી. ગામ? ફાટસર. ફાટસર. તાલુકો? ગીરગઢડા. ગીરગઢડા. તો આપણે નક્ષત્ર કેટલી વખત ગોવિંદભાઈ મારી ગયેલ છે? 2 વખત. 2 વખત. અને રિઝલ્ટ કેવું આવ્યું તમને? સારામાં સારું. શું ફેર લાગ્યો તમને? પીળાશ નથી પડતી. પીળાશ નથી પડતી. તમે જોઈ શકો છો માંડવી એકદમ કલરમાં છે અત્યારે. અને બીજું વસ્તુ ફાલ માટે, અને બીજી વસ્તુ વર્ધક માટે. વર્ધક માટે. તો આ નક્ષત્રનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? સારામાં સારું. અને આ નક્ષત્ર બધા ખેડૂતોને છંટકાવ કર્યા જેવું વસ્તુ છે, તો તમને સંતોષ મળ્યો? આ મબતપરા ધોકડવા ગયો તો માંડવ્યું બધી પીળીયું માંડી ગયું છે. કાળી કોઈની માંડવી જ નથી. કાળી કોઈની માંડવી જ નથી. કઈ ધ્રોકડવા બાજુ ગયા? માંડવીનું ઘર છે. હા હા. બધી માંડવી પીળી. હા હા. આવેલ જેવી. ને આવી રીતના ઉનાળુ મગફળીમાં આ રીતના ફ્લાવરિંગ તમારે છે. અત્યારે આવું ફ્લાવરિંગ તમે ક્યાંય જોયું નથી? જોયું ને હજી. અને રિઝલ્ટમાં તમને સંતોષકારક મળ્યું? કેટલી વખત માર્યું? 2 વખત. અને ml કેટલા નાખ્યું હતું? 50 ml લખે નાખ્યું. તો મિત્રો, નક્ષત્રના સારામાં સારા રિઝલ્ટ છે. અમે ખેડૂના રિવ્યૂ દરરોજ જાણીએ છીએ. તો ગોવિંદભાઈએ મારી ગયેલ હતું, તમે જોઈ શકો છો. ફાલ એટલે એકદમ ફાલ છે. અને નક્ષત્ર 2 વખત મારે. અને માંડવી તો તમે જો મિત્રો, એકદમ કાળી ભમ્મર છે. સારામાં સારું રિઝલ્ટ છે નક્ષત્રનું. બરોબર. તો આ નક્ષત્ર મારવાથી સારામાં સારું રિઝલ્ટ મળે છે. તો ખેડૂત ભાઈઓને એક વખત ચોમાસું મગફળી કે અડદ મગમાં મારે તો રિઝલ્ટ કેવું મળે ગોવિંદભાઈ? સારામાં સારું. આ જોઈ શકો છો ફાલ. લુરખા બાંધી ગયા હો ગોવિંદભાઈ. તો હવે તમને સંતોષ મળ્યો નક્ષત્ર? તમે આથી બીજી કેટલી દવા મારી પણ તમને રિઝલ્ટ કેનું મળ્યું? રિઝલ્ટ જ નહીં. અને પેલી 2 વખત નક્ષત્ર મારવા કેવું રિઝલ્ટ મળ્યું? સારામાં સારું. કેટલા ટકા ગણાય નક્ષત્રનું રિઝલ્ટ? 100%. 100%. તો આભાર ખૂબ ખૂબ.